અદાણી એસીઝેડ કંપની દ્વારા માછીમાર લોકોને ફરીથી હેરાન કરવામાં આવી રહ્યા છે। આ પહેલાં પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અદાણી કંપની દ્વારા રસ્તાઓ તોડી પાડવા કે રસ્તાઓ વચ્ચે ગેટ નાખી દેવા વગેરે કામગીરી કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। પોલીસ પ્રશાસન અને મીડિયાને જાણ કરેલ હતી, તેમ છતાં કોઈ પણ જાતની મદદ મળી નથી અને કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી। માટે ફરી એકવાર અખિલ કચ્છ વાઘેર માછીમાર સેવા ટ્રસ્ટ દ્વારા કલેક્ટર ભુજ કચ્છ, નાયબ કલેક્ટર મુન્દ્રા, મામલતદાર મુન્દ્રા, પીઆઈ મુન્દ્રા પોલીસ સ્ટેશન અને મુખ્ય અધિકારી શ્રી મદદનીશ મત્સ્ય ઉદ્યોગ વિભાગ ભુજ કચ્છને રજૂઆત કરવામાં આવી છે। હાથથી આપેલા છે, તેમ છતાં પણ કોઈ પણ એક્શન લેવામાં નથી આવ્યું। આપ તરફથી પણ એક લેટરમાં નથી પહોંચ્યો અમારા તરફથી। એવો અમને માનસિક ત્રાસ આપવામાં આવે છે, એવો અમને ટોર્ચર કરવામાં આવે છે અને એક અનેક જાતના આ લોકો પેતરા રચે છે, તો એ સાહેબ સારી વસ્તુ નથી। હક્ક બધાયનું છે સાહેબ, બરાબર। આ જેટલો પણ થાય છે તો આ માછીમારો મતે એટલો જુલમ શું કામ છે? એમને સાહેબ અમારો કાંઈ કસૂર હોય કે અમારો વાંક હોય તો સાહેબ દરિયા એસીઝેડ કોસ્ટલ એરિયા આવતો હોય, બરાબર। અહીંયા આ લોકોને ક્યાં અહીંયા નડે છે માછીમારો? 2017 લિખિતમાં આપેલ છે, જાગા એક જાગાથી બીજી જાગા બેસાડે અદાણીવાળાએ, પછી અહીંયાથી રસ્તો જે ચતુર્દિશા લખેલ છે સોલાર કંપનીની ચતુર્દિશાથી એ એગ્રીમેન્ટ કરેલો છે, આમ કોઈ હાથનો નથી, બરાબર। તો હવે અમુક તત્વો અદાણીને છે એના થ્રુ થાય છે ને જ્યારે પબ્લિક જાય ને કહે કે આ કોણ ખड्डा કરે છે, કોણ તોડે છે, અદાણીવાળા હાથ ઊંચા કરે કે અમને ખબર નથી અને સીસી કેમેરા લાગેલા છે। તો અમારો એટલી જ રજૂઆત છે કે અમે માનસિક ત્રાસ ન આપે। પણ તૂટ્યા છે રસ્તાઓ, બરાબર ને? આ લોકો ગેટે પણ નાખવામાં અદાણી દ્વારા આવે છે। અદાણીના માણસો કામ કરે છે, બરાબર। તો અમે જઈને પૂછા કર્યા, સ્થાનિક જઈને પૂછા કર્યા કે ભાઈ તમે આ શું કામ નાખો છો ગેટ? એ કીધું કે ભાઈ અમે આ રસ્તો અમારા રોડ રસ્તા નહીં દોડશું, અમે તમને હરેક સવલત આપશું। તેમ છતાં પણ 12 મહિના થઈ ગયા છે, કોઈ પણ સરકારી તંત્ર દ્વારા આ લોકો માટે એક્શન લેવામાં આવ્યો નથી સાહેબ, બરાબર। હવે મહેરબાની કરીને આના માટે